એટલે સેવાનો જીવંત આદર્શ સોનગઢના નવીનભાઈ મહારાજ કોકની સેવા કરવી એ પરમ ધર્મ છે. આ શબ્દનો સાચો અર્થ સમજીને તેનું જીવનમાં પ્રામાણિક રીતે પાલન કરનાર વ્યક્તિ એટલે શ્રી નવીનભાઈ મહારાજ કોકની. ધાર્મિક શ્રદ્ધા અને નિસ્વાર્થ સેવાની અમૂલ્ય ભાવનાથી પૂર્ણ એવા સેવાભાવીનો આખો જીવન પ્રવાહ ભક્તિ અને ત્યાગથી ભરેલો છે. ગત 35 વર્ષથી સતત શ્રાવણ માસ દરમિયાન તેઓ જાતે જંગલમાંથી બીલીપત્ર તોડી લાવીને સોનગઢ નગર તેમજ આસપાસના મંદિરોમાં નિઃશુલ્ક વિતરણ કરે છે. વરસાદ હોય કે તીવ્ર તાપ એના માટે કોઈ અવરોધ નથી બનતો. હર હર મહાદેવના ઘોષ સાથે નવીનભાઈ દરેક મંદિરે પહોંચે છે અને ભક્તોને પોતાના કાર્યથી આનંદ આપે છે. તેમની સેવા માત્ર શ્રાવણ માસ પૂરતી સીમિત નથી. જન્માષ્ટમી, મહાશિવરાત્રી, નવરાત્રી અને ગણેશોત્સવ જેવા પવિત્ર તહેવારોમાં તેઓ અને તેમના પુત્ર જયદીપભાઈ કોકણી સાથે મળીને ભવ્ય ફૂલોના શણગારથી મંદિરો શોભાયમાન બનાવી દે છે. આ સમગ્ર કાર્ય તેઓ પોતાના ખર્ચ અને નિસ્વાર્થ ભાવેથી કરે છે, માત્ર ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તે માટે. સોનગઢ નગરમાં જ્યારે પણ ભંડારા યજ્ઞ, સંકીર્તન, ધાર્મિક યાત્રા કે સેવા કાર્ય યોજાય ત્યાં નવીનભાઈની હાજરી અચૂક જોવા મળે છે. તેમની સરળતા, નમ્રતા અને સચોટ કાર્ય પદ્ધતિથી આજે ઘણા યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની છે. આવા માણસો સમાજના અવકાશમાં દીવો બની પ્રકાશ ફેલાવે છે. નવીનભાઈ મહારાજ જેવી વ્યક્તિઓએ ફરીથી વિશ્વાસ જમાવ્યો છે કે ધાર્મિકતા અને માનવ સેવા વચ્ચે સજ્જિત સંગમ શક્ય છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ. નવીનભાઈ જીવાભાઈ કોકણી. હવે નવીનભાઈ, આપ આ સેવા બીલીપત્રની સેવા શ્રાવણ મહિનામાં કેટલા વખતથી આપી રહ્યા છો? અમે 30 થી 35 વર્ષથી આપી રહ્યા છે. હા, અને આપ મંદિરોમાં જન્માષ્ટમી હોય, શિવરાત્રી હોય કે નવરાત્રી હોય તો શું કરો છો? શણગાર કરીએ ફૂલનો પોતાના ખર્ચે તન મન ધનથી. અને ગામડાઓમાં સોનગઢ તાલુકાના સેવા આપી રહ્યા છે. પ્રોગ્રામ હોય ત્યાં સેવા આપે, બધે સેવા આપીએ છે. અને બીજું કે આપણે સમાજને શું સંદેશો આપવા માંગો છો? સમાજને એ જ કે ટાઈમ કાઢીને મંદિરોની અંદર થોડી સેવા આપવાની હોય વિનામૂલ્ય. આપણે ભગવાને બધું આપેલું છે, તો જો મહેનત કરે તો બધું મળી જાય. મહેનત કર્યા પછી સિવાય જે ટાઈમ છે થોડોક આપવાનો ભગવાનમાં. શ્રાવણ મહિનો છે તો થોડુંક સેવાનું કામ કરી લેવાય. જો મિત્રો, હવે આ નવીનભાઈ મહારાજ છે, સોનગઢ તાલુકામાં એમનું ખૂબ જ નામ છે, સોનગઢ નગરમાં પણ છે. અને આજે 35 વર્ષથી બીલીપત્રની સેવા આપી રહ્યા છે વિનામૂલ્ય. અને નવીનભાઈ મહારાજ અને એમનો પુત્ર જયદીપભાઈ કોકણી કે જેઓ હરેક ધાર્મિક કાર્યક્રમોમાં ભગવાનનો ફૂલોનો શણગાર કરે છે. આના પરથી શીખવા મળે છે કે ભગવાન કોઈને ને કોઈને એના ભગવાનના સ્વરૂપમાં સેવા કરવા મોકલી આપે છે. એ આપણે જોવાનું રહ્યું. જય શ્રી રામ. જય શ્રી રામ.